નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 10 વિષય ગુજરાતી. એમાં આપણે 18મો પાઠ ભૂખથી ભૂંડી બીક એ આગળના વિડીયોમાં 117 પેજ નંબર સુધી આપણે અભ્યાસ એનો કર્યો. તો આજે આપણે 118 પેજ નંબર પર આગળ અભ્યાસ કરીશું. મારે વાદે તમે શું કામ મરો લેહેડ અને વળી એણે પગ ઉપાડે. કાળુ રાજુને કહે છે. પાસે જતાં એણે ચારે બાજુ નજર ફેરવી, એટલે કે ચારે તરફ એને નજર ફેરવી અને કહ્યું કે ઊંચા ઓટલાવાળી મંદિરની પસવાળમાં, એટલે કે પાસે સુંદરજી શેઠ આંખ મીંચાઈ જાય એવા કપડાં, સફેદ ધોતિયું ને અંગરખું સોનેરી તલાવાળી રાતી પાઘડીને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઠેલીને ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે, તો હવાલદાર પેલી કારતૂસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે. જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો જ સમજી લેજે. રાજુને પેલા છેડે પહોંચાડવા જતાં કાળુને આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ખડામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા, તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવાય એમાં ઊભા હતા. અરે નાના સરખો લૂંટફાટને શરમ નાનારો ને ભાઈનું દીધેલું ન લેનારો કંગા બનીને હારમાં, એટલે કે લાઈનમાં પડ્યો હતો. અરે રે, ભૂખ જ ભૂંડી છે નહીં? નકર વળી કાળુની આંખો ભીની થઈ આવી. જ્યારે વિચાર તો અનેક ઉઠતા હતા, જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા મહારાજાને શેઠિયાઓ હાથ ધરતા આવતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો ને તે એક દોડ પાસે ખીચડી માટે ધીક પડ્યો એ અવતાર, કે ધીક પડ્યું એ જીવવું, એટલે કે આ જીવવું નકામું છે. પણ આવા વિચારવાળો એક કાળું જ ન હતો, બીજા કેટલાય હતા જે અહીં ડોકાયા ન હતા. શંકરદા ને રણછોડ જીવતા હોત તો એ બીજું ગમે તે કરત, પણ આમ હારે પડીને આખી દુનિયા દેખે તે રીતે હાથ તો ન જ લંબાવત. કાળુ રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ને તરત જ કાળુ પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂંઠિયા ક્યાં જાય છે એમ? ક્યાં? તે મારા મુકામ પર, એટલે કે મારી જગ્યા પર એમ. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું. પગ તો ચાલુ જ હતા. અરે ઊભો રે, એ જરાક સૂનતા નહીં હે? કાળુ ઊભો રહી ગયો. કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદુ. પછી કેમ નથી ખાવું? આ બધા લે છે ને, તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો છે, એટલે કે મોટો સાહેબ થઈ ગયો છે એમ. કાળુને તો આ જબરદસ્તી નવાઈની લાગી, એને એ તંગ બન્યો. લાટ હોય તો લે, પણ કણભી શું કહે છે? હું કણભીનો દીકરો છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં. ચાંપી દેવો હોય તો ચાપી દો. ટોટો આ ઊભો. માનવીની એ આખીએ કતાર ડોક ફેરવી રહી. કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠ ઊંચી ડોક કરીને સિપાઈ કઈ ગરદા પાટું કરે તે પહેલાં તો તેમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવી અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? કાળુ શો જવાબ આપે? નહીં આપે તોય એના મનથી તો ખાતરી હતી કે આ લોક એના જવાબને ગંભીરના દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટો ટોટો ચાપી દેશે ને વળશે કંઈ નહીં. અરે વળે શું નહીં? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ
નાસવા માંડે ઊભી પૂંછડીએ. શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તું જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુવાળું સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું ને તેથી જ તો કાળોની પેલી આગભરી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા. શું કહું શેઠ? છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા? પણ હશે કહે તે પહેલાં તો ડૂસકું નીકળી પડ્યું. એ ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠ્યો. આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઊભેલો નાનો બળી ઉઠ્યો. કાળુએ રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે નહીં ઘાટો પાડી કહી નાખ્યું, હાથ ન તો ધરો ત્યારે હવે રોવા શું બેઠો છે? પણ આ શબ્દોને સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા. અરે પેલા ફોજદારને દાજ ચડી, પણ ના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એણે દેખ્યો ન હતો ને ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. હું જાણું છું જુવાન કે તને તારા જ ધાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. સમસ્ત પૃથ્વીની પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડ્યા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું, પણ સાવ ફીકું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, પણ શું થાય ગાંડા? કુદરત આગળ આપણ બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. કાળુએ ઊંચે જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આવ ઓરડા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે. પછી તો બસ નહીં. પછી તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદા ખાઉં છું? કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ લાગવા માંડ્યા. શેઠની મોટાઈને માથે ચડાવી એ આંખ માટે વંદી રહ્યો. મનમાં કહેતો હતો, શેઠ હજુ તો આવા મોટા ગજાલા કે આવા મોટા મનવાળા એમ. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે, કહેજે કે તમારું છે અને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. કાળુએ ડોકું હલાવ્યું. અહેસાસ માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. લાઇનમાં જઈને ખડો થઈ ગયો. અમારું છે ને અમારે લેવું છે. મારુંય આમાં હશે જ તો. પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી એ સાળના ચોખા ઓળખી કાઢું વીણી દેખાડું કોતો. સિપાઈને તો કોણ જાણે કેમ, પણ કાળું જાણે આંખનો પાટો અને તે જાણે મરચાનો હતો. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી. અરે મોઢામોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય ને એ લોક કાળું ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા. પાલનહાર જોયા તો હોય તો બરાબર હારમાં ઊભો રહે. એ દોડ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફળકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું. આ તો બાવાના બે બગડે, એટલે કે બંને બાજુ બગડે એમ. એના જેવા ખેલ થયો ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો દોડ પાસે પણ મકાઈ કોદરા સરખું નકુર ધાન શું કહે છે કે નકુર ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોડ પાસે ખીચડી હજમ ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું, રાજુ પેલા કેનારે ખરું જ કહ્યું છે, એટલે કે જે કહેવાવાળો છે ને ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ કે કોણ કમાય કોની વતી, એટલે કે આપણે કોના વતી કમાઈએ છીએ. આપણું તો કપાળે કાળું ને આ આખોય કાળો નીકળ્યો. રાજુ ચીડાઈ ઉઠી. મારો ભાઈને ભગો કે છે એમાં જરાય ખોટું નથી ને આંખો કાઢતા કહી, ખબરદાર
જો હવે આવો કશો બબડાટ કર્યો છે તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો તમારા દિલ સામે. તો જુઓ, તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે? જાણો છો? કાળુને તો રાજુની ગાળોએ ગોળથી મીઠી હતી. જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી, શિખામણ દીધી. હા ભાઈ હા, હેડ હવે એ બધો લવારો નહીં કરું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બની જવાય બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તો? ભૂખ શું તે? ના, હુંય ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ એનાથી ભૂંડી આજ એક બીજું ભાળ્યું. કાળુને ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. આર પાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી ભૂંડી ભીખ છે? ભૂખ તો હાડ માંસ કાઢી નાખે છે, પણ આ ભીખ તો? કાળુ જાણે બેભાનમાં એકલો લવતો હતો. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાનને આત્માને ઓગળી નાખે છે, પાણી કરી દે છે, ને યાદ રાખજે. રાજુ માટે હવે આ આશ્ચર્ય થઈ પડ્યું. ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હસેલ્યો, તમે છાનામાના ઘેર હેડો ઘેર, નકર. પણ આ સાથે જ એનો જવાબ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઓ છો? કહેતા પેલા બે છોકરાને હસેલ્યો, આના કરતાં તો હું મરી ગઈ હોત તો. રાજુના કંટાળાને કાળુને ભાનમાં આણ્યો. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કાંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. તો હેડો છાનામાના. ને કાળુ આજ્ઞાકીત પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકાતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જ જતું હતું. કપડે લત્તે ને દેદારે તો બેહાલ હતા જ ને તેમાં આજ વળી પેટીયું લીધા હતા ભિખારીઓના ટોળા બરાબર. ને કાળુની આંખમાંથી ડબ કરતા આંસુ સરી પડ્યા. મનમાં કહીએ રહ્યો, અડધો અષાઢ ગયો તોય ના આવ્યો ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ? રામ, આ દોડ પાસે ખીચડી વળી શું કામ? હવે તો ઝીંકવા જ માંડ, નથી વેઠાતા રામ, ભૂખોય નથી વેઠાતી ને આ ભીખે માટે ઝીંકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ માનવીની ભવાઈમાંથી લેવામાં આવે છે. તો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.